નમસ્કાર મિત્રો, એજ્યુસફર પરિવાર વતી હું કમલેશ આપનું સ્વાગત કરું છું. ગયા વિડીયોમાં આપણે ફોટોશોપમાં ટાઇટલ કેવી રીતે બનાવી શકાય તેનો વિડીયો જોયો હતો. આ વિડીયોમાં પણ આપણે ફોટોશોપમાં ટાઇટલ કેવી રીતે બનાવવું અને એમાં પણ આપ જોઈ રહ્યા છો એ પ્રકારનું ટાઇટલ જો તમને ગમ્યું હોય તો કેવી રીતે બનાવવું એનો વિડીયો આપણે જોવાના છીએ. અને હા મિત્રો, આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શન નીચે એક હું ડાઉનલોડ લિંક મૂકીશ. તેમાં આ PSD ફાઇલ જેમાં તમે સુધારા વધારા કરી શકો એ પ્રકારની PSD ફાઇલ પણ હું આમાં મૂકવાનો છું. દાખલા તરીકે અહીં ક્લિક કરીને તમે આ લખાણની જગ્યાએ તમારું લખાણ સેટ કરી શકો. ઉપરાંત આને તમે નાનું મોટું કરી શકો. અહીંથી તમે તમારી ફાઇલ એડ કરી શકો. તો આ રીતનો મિત્રો એક ફાઇલ હું PSD ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, તો એ પણ જોઈ જશો. હવે મિત્રો, એ પહેલાં મારે એક થોડી વાત કરવી છે કે આપ અમારી જો એજ્યુસફર ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અહીં એક સબસ્ક્રાઈબનું બટન છે, એના પર આ રીતે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી અહીં બેલની નિશાની આવી જશે. મોબાઈલમાં પણ આ જ રીતે છે, તો એના ઉપર પણ ક્લિક કરીને ઓકે આપશો, જેથી કરીને અમારા નોટિફિકેશન આપને મળતા રહેશે. તો બીજી પણ મારે એક વાત કહેવી છે કે અહીં પ્લેલિસ્ટ છે. ખાસ મિત્રો, પ્લેલિસ્ટ ઉપર એક વખત નજર નાખશો તો તેમાં તમને ઘણા બધા આપ વિડીયો જોઈ શકો છો. ઘણું બધું છે એમાં. ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ, કરંટ અફેર, ફોટોશોપ, ગણિત, પછી છે ધોરણ 10નું ગણિત, કમ્પ્યુટર, જીકે, સ્પર્ધાત્મક પરીક્ષા વગેરે વગેરે ઘણા બધા મેનુઓ અહીં આપેલા છે, જે આપ જોઈ જશો. તો આ એજ્યુસફર ચેનલ છે અને આમાં અવનવા કેટલાય વિડીયો અમે મૂકી રહ્યા છીએ જે આપને ખૂબ કામના છે. તો હવે વાત કરું ફોટોશોપમાં આવી રીતે ટાઇટલ કેવી રીતે બનાવી શકાય. જુઓ, આ ટાઇટલ છે ને આવું જ ટાઇટલ આપણે બનાવવું છે, બરાબર છે. તો એના માટે સૌપ્રથમ એક હું નવી ફાઇલ લઉં છું. એના માટે હું અત્યારે શોર્ટકટ Ctrl+N દબાવું છું, જેની પહોળાઈ અને ઊંચાઈ આ પ્રમાણે તમારે સેટ કરવાની છે પિક્સેલમાં. અને અહીં બેકગ્રાઉન્ડ હું વ્હાઇટ રાખું છું. એના રિઝોલ્યુશન 300 છે અને અહીં હું અનટાઇટલ રહેવા દઉં છું. તમે પણ એ ફાઇલનું કોઈ પણ નામ આપી શકો. આ એક નવી ફાઇલ બની ગઈ છે, બરાબર છે. હવે આવું જ ટાઇટલ બનાવવું છે તો એના માટે બેકગ્રાઉન્ડ અહીં પડ્યું છે, આ રહ્યું, આપ જોઈ શકો છો કે મારે આ બેકગ્રાઉન્ડ અહીં મૂકવું છે. મિત્રો, આ બેકગ્રાઉન્ડ આવું તમે જાતે બનાવી શકો છો. આ મેં જ બનાવેલું બેકગ્રાઉન્ડ છે. પણ હા, આ બેકગ્રાઉન્ડ કેવી રીતે બનાવવું તો એનો હવે પછીના વિડીયોમાં આપણે જોવાના છીએ, નેક્સ્ટ વિડીયોમાં. તો એ બેકગ્રાઉન્ડ વિશે થોડી વિગતે વાત કરીશું. પણ અત્યારે હું આ બેકગ્રાઉન્ડને અહીં આ મૂવ ટૂલ ઉપર ક્લિક કરું છું. અહીં શેપ, મેં ખરેખર અહીંથી શેપ આપેલો છે અને એને પકડીને હું અહીંયા મૂકી દઉં છું. આપ જોઈ શકો છો કે આ એક બેકગ્રાઉન્ડ આપણા માટે તૈયાર છે, આ રીતનું, બરાબર છે. હવે મારે અહીંથી ટાઇટલ આપવાનું છે. આ ટાઇટલ જેવું આપણે ટાઇટલ બનાવવું છે, બરાબર ને. તો સૌપ્રથમ આમાં જે ફોન્ટ છે એ ફોન્ટની હું અત્યારે કોપી કરી લઉં છું. આ ફોન્ટ છે એટલે જેથી કરીને મને કામ લાગે એ સમયે. અહીં પેસ્ટ કરું છું. બીજું, આ જે ટાઇટલ લખ્યું છે એ ફોન્ટ પણ હું અત્યારે કોપી કરી લઉં છું. તમે કોઈ પણ ફોન્ટ સેટ કરી શકો જેથી કરીને મારે અનુકૂળ આવે, બરાબર છે. હવે હું અહીં ટાઈપ કરું છું જે પહેલા નંબરના ફોન્ટ છે એ ફોન્ટ હું અહીં સેટ કરી દઉં છું. આ ફોન્ટ આવી ગયા છે. હવે અહીં લખું છું ફોટોશોપ. આ ફોટોશોપ લખાઈ ગયું છે, આપ જોઈ શકો છો. અને અહીંયા નીચે લખું છું ટાઇટલ. આ ટાઇટલ લખ્યું છે. આવી રીતે શરૂઆત કરું છું, બરાબર છે. ટાઇટલને હું અહીં લઈ લઉં છું. હવે જ્યારે ટાઈપ કરશો એટલે ડિફોલ્ટ જે કલર તમે અગાઉ ફોટોશોપમાં જે પણ કર્યો હશે એ કલર પકડી લેશે. આ રીતનું આપણે બનાવવું છે. તો પહેલાં તો હું અહીંયા આ ભાગને ટી કરીને અહીંયા સિલેક્ટ કરીશ અને એમનો કલર વ્હાઇટ કરી નાખું છું.
આપ જોઈ શકો છો કે આ વ્હાઇટ થઈ ગયો છે અને આના કલર નોખા નોખા છે, પણ એમના ફોન્ટ હજી મારે બદલવાના બાકી છે. હમણાં જે ફોન્ટ છે એ નીચે આ ફોન્ટ છે. ઓકે, એ જ પ્રકારનું આવી ગયું છે. હવે એમને હું કલર સેટ કરું છું. તો સૌપ્રથમ ટીનો કલર, તમે કોઈ પણ કલર રાખી શકો. અત્યારે હું આમાં જે અહીં જે કલર છે એ સીધા જ અહીંથી પકડી લઉં છું. આઈનો કલર પણ હું અહીં ક્લિક કરું છું અને આ ટાઇટલમાં છે એ કરી શકું છું. આપ જોઈ શકો છો. ત્યારબાદ આ જે બીજો ટી છે એનો હું કેસરી કલર, આ એલ છે, એલનો કલર હું અહીંથી લઉં છું આ રીતે, અને ઈ છે, ઈને રેડ જ છે, તેમ છતાં એ રેડ કલર અહીંથી લઉં છું. તો આ ટાઇટલ બની ગયું છે. મિત્રો, આ ટાઇટલને સહેજ હવે મોટું કરું છું. મોટું કરવા માટે મેં અગાઉ વાત કરી છે, આ વિડીયોમાં પણ ફરી વખત વાત Ctrl+T દબાવીશ એટલે આ રીતે સિલેક્ટ ટૂલ આવી જશે અને શિફ્ટ દબાવી એની સાથે હું આ રીતે મોટું કરું છું. આપ જોઈ શકો છો કે આ રીતે હવે ફોટોશોપને પણ મોટું કરું છું. હા મિત્રો, તો આ રીતનો ફોટોશોપ અને આ ટાઇટલ, આ બંને શબ્દોને મેં મોટા કર્યા છે. આગળ આપણે જે જોઈ ગયા એ રીતે કલર પસંદ કરી શકાય. અને બીજું, હું અત્યારે આને સિમ્પલ કલર કરી નાખું છું, એકદમ વ્હાઇટ. આપ જોઈ શકો. હવે એનો કલર હું આ પ્રમાણે જે બતાવ્યું છે એ પ્રમાણે કરવા પ્રયાસ કરું છું. આપ જોજો ધ્યાનથી. તો આ રીતે છે, અહીં ક્લિક કરો અને પીળો કલર છે, બરાબર છે. ત્યારબાદ આઈનો ગ્રીન કલર છે અહીંથી. ત્યારબાદ ટીનો કલર કેસરી છે સહેજ. ત્યારબાદ એલનો કલર બ્લુ છે. ત્યારબાદ ઈનો કલર રેડ છે. આ બે પ્રક્રિયા આપણે જોઈ, બરાબર છે. હવે ફોટોશોપ ઉપર પહેલાં કામ કરીએ. તો ફોટોશોપ ઉપર આ જે શબ્દ છે એના ઉપર મારે ટાઇટલ ઉપર કામ કરવું. તો પહેલાં તો અહીં રાઇટ ક્લિક કરું છું અને ફોટોશોપ જે લખ્યું છે, સોરી, આપ જોઈ શકો છો કે હું અહીંયા ભૂલી ગયો છું. અહીંયા પી રહી ગયો છે. હા, ફોટોશોપ, બરાબર છે, કંઈ વાંધો નહીં. હવે આ ફોટોશોપ જે છે એ થોડું બહાર જાય છે, તો Ctrl+T કરી અને હું એને સહેજ નાનું કરું છું, જેથી કરીને આ ફ્રેમમાં સમાઈ શકે. આપ જોઈ શકો છો હવે બરાબર સમાઈ ગયું છે એકદમ. હજી થોડી જગ્યા મળે છે તો સહેજ ટાઇટલને મોટું કરું છું, બરાબર છે. આ ફોટોશોપ. હવે આ ફોટોશોપને પહેલાં તો અહીં લેયર પર જવાનું, ત્યાં લેયર સ્ટાઇલ પર અને ડ્રોપ શેડો પર જાઉં છું. તો ડ્રોપ શેડોમાં સહેજ મેં પડછાયો આપ્યો છે, બરાબર. હવે ત્યારબાદ લેયર સ્ટાઇલમાં જઈ અને સ્ટ્રોક પર, એમાં બોર્ડર છે, બોર્ડર 3ની આપેલી છે, એ 3ની જ રાખું છું, પણ અહીં હું બ્લેક કલર કરી નાખું છું. આ બે વસ્તુ થઈ ગઈ. હવે લેયર પર જઈ, લેયર સ્ટાઇલ પર જઈ, આ મેનુ પર જાઉં છું. આપ જોઈ શકો છો સહેજ એ ઉપસી ગયું છે. હવે અહીંથી હું સહેજ એની ડિઝાઇનમાં ફેરફાર કરું છું.
આ રીતનું. હવે ઓકે પર ક્લિક કરું છું તો આ રીતનું અહીંથી બન્યું છે. તેમ છતાં મારે જો આ જ ટાઇટલ પ્રમાણે પરફેક્ટ જોતું હોય તો મારે અહીં ફોટોશોપ ઉપર ક્લિક કરીશ અને અહીંથી લેયર પર જઈ લેયર સ્ટાઇલ પર જઈ અને આ મેનુ જે છે એના પર હું ક્લિક કરું છું. હવે એના હું જોઈ શકું છું કે અહીં એક તો સ્મૂથ છે 6, 8, 75, 75 આ ફિગર હું યાદ રાખીશ, ખાસ કરીને 6 અને 8. તો એ જ રીતે હવે હું આ ફોટોશોપના ટાઇટલમાં સેટ કરીશ તો એક્ઝેક્ટલી મને એ રિઝલ્ટ મળશે. આપ જોઈ શકો છો કે અહીંયા એ મારે 6 કરવાના છે અને અહીંયા મારે 8 કરવાના છે. તમે પણ આ રીતે અંકથી પણ સેટ કરી શકો. હવે એ જ રીતે મારે જે આ ટાઇટલ છે એના માટે પણ હું પહેલાં ટાઇટલ પસંદ કરું છું. લેયરમાં જઈ લેયર સ્ટાઇલમાં જઈ ડ્રોપ શેડોમાં જોઈ લઉં છું ત્યાં શું છે 6, 20, 10. તો પહેલાં હું અહીંયા ટાઇટલ છ 20, 10 100 થઈ ગયા છે, 10 કરું છું. બરાબર છે. જોઈ શકો છો કે ટાઇટલ સહેજ ઉપસી ગયું છે. હવે આ પ્રકારનું બનાવવું છે. બરાબર છે. તો ફરી પાછું એનું જ હું આ ટાઇટલ લઉં છું અને એમાં હું જોઈ લઉં છું એમ્બોસમાં તો કે 13:2 છે. આ પણ ટાઇટલ સારું જ લાગે છે અત્યારે. તેર અને 2. ઓકે, તો આ ટાઇટલ થઈ ગયું છે. હવે આ ટાઇટલને બીજી રીતે તૈયાર કરવું હોય, તમે તમારી રીતે થોડું તમને મનગમતા ફેરફાર કરવા હોય તો અહીં આ રીતે જે એમ્બોઝનું મેનુ છે ત્યાં તમે આવી રીતે સહેજ વધુ ઘટું કરી શકો. ખાસ કરીને આપ જોઈ શકો છો આવો પણ એક ટાઇટલ તૈયાર થશે. આવું પણ થશે. 13 ઉપર આપણે આ રીતનું થશે. 18 ઉપર આવ્યું છે. પછી એક આ પ્રકારનું પણ ટાઇટલ તૈયાર થઈ શકે. એક આપ જોઈ શકો છો આવું પણ થઈ શકે. ઘણા બધા ફેરફાર થઈ શકે. તમે અહીંયા બ્લેક કલરની બદલે રેડ કલર લઈ શકો, વ્હાઇટ કલર પણ લઈ શકાય. આપ જોઈ શકો છો. તો આ રીતનું એક સરસ મજાનું આકર્ષક ટાઇટલ તમે બનાવી શકો. આપ જોઈ શકો છો કે જે ટાઇટલ છે એના જેવું જ આ ટાઇટલ બની ગયું છે અને થોડું ગમે એવું છે. તમે ફેરફાર પણ જાતે કરી શકો. અને આ જ ફાઇલ હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ફાઇલ ડાઉનલોડની લિંક મૂકી દઉં છું. ત્યાંથી ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી લેશો અને અહીંથી તમારે જે પણ ફેરફાર કરવા હોય જે પણ એ તમે ક્લિક કરીને તમારું સીધું ટાઇટલ તમે રાખી શકશો આ રીતની ફોટોશોપમાં. બરાબર છે. તો જરૂર મિત્રો આ વિડીયો આપને ગમ્યો હશે તો આ વિડીયોને ખાસ કરીને લાઈક કરો, આ વિડીયોને આપના મિત્રોને શેર કરો અને હા એક કોમેન્ટ જરૂર કરજો જેથી કરીને મને ખ્યાલ આવે કે હવે પછી મારે ફોટોશોપમાં કઈ રીતે અને કેવા પ્રકારના વિડીયો બનાવવા. તો આપને જેવી જરૂરિયાત હોય એ રીતે આ ફોટોશોપના વિડીયોમાં નીચે કોમેન્ટ્સ પણ કરશો. આપનો પ્રતિભાવ જરૂર મને ગમશે અને લાઈક તો કરજો જ જેથી કરીને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. બરાબર છે. તો આ વિડીયો જોવા બદલ હું આપનો આભાર માનું છું.